નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ભચાઉ 1200 થી 1228, ખાંભા 1102 થી 1150, રાપર 1165 થી 1210, રાજકોટ 1115 થી 1177, વિસાવદર 1025 થી 1171, સાવરકુંડલા 1130 થી 1186, બાવડા 1191 થી 1236, ઈડર 1200 થી 1213, ભિલોડા 1185 થી 1211, વડાલી 1192 થી 1221, મોડાસા 1160 થી 1208, બાબરા 1030 થી 1160, કુકરવાડા 1200 થી 1225, ઉપલેટા 1050 થી 1184, બહુચરાજી 1210 થી 1229, જેતપુર 1071 થી 1181, વડગામ 1201 થી 1221, મોરબી 900 થી 1178, ધારી 1080 થી 1168, વાંકાનેર 1130 થી 1170, લીલિયા મોટા 1005 થી 1158, હળવદ 1130 થી 1207, તળાજા 1186 થી 1200, પાટણ 1190 થી 1238, હારીજ 1200 થી 1235, જોટાણા 1180 થી 1206, પાટડી 1195 થી 1200, ભીલડી 1201 થી 1220, પાલનપુર 1210 થી 1229, પાંથાવાડા 1210 થી 1224, વાવ 1200 થી 1229, ચાણસમાં 1170 થી 1225, ગુંદરી 1199 થી 1225, તલોદ 1205 થી 1229, ગોંડલ 901 થી 1211, ભાવનગર 1165 થી 1181, મહુવા 500 થી 1173, અમરેલી 1000 થી 1177, જામનગર 1050 થી 1188, જુનાગઢ 1100 થી 1190, દિયોદર 1221 થી 1231, ડીસા 1195 થી 1225, સિદ્ધપુર 1175 થી 1240, થરાદ 1200 થી 1231, રાહ 1200 થી 1225, હિંમતનગર 1220 થી 1225, આંબલિયાસણ 1172 થી 1210, મહેસાણા 1180 થી 1225, ખેડબ્રહ્મા 1100 થી 1208, કલોલ 1190 થી 1223, કોડીનાર 1080 થી 1204, ગોઝારિયા 1197 થી 1218, વિજાપુર 1200 થી 1240, જામખંભાળિયા 1085 થી 1148, જસદણ 1000 થી 1140, જામજોધપુર 1140 થી 1180, વિસનગર 1180 થી 1231, ભુજ 1199 થી 1219, ધાંગધ્રા 1150 થી 1211, કડી 1190 થી 1219, પિલુડા 1210 થી 1232, સમી 1220 થી 1235, પાલીતાણા 1000 થી 1171, વિરમગામ 1185 થી 1213, અંજાર 1125 થી 1229,
ઇકબાલગઢ 1215 થી 1221, ભાભર 1200 થી 1232, બોટાદ 1000 થી 1173, લાખણી 1190 થી 1230, રાધનપુર 1205 થી 1230, ઢીમા 1200 થી 1225, વારાહી 1192 થી 1221, માણસા 1170 થી 1230। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।